નમસ્કાર. આજે જે અમે લગભગ અમારો પહેલો પ્રોગ્રામ હશે, આ રીતના પ્રોગ્રામમાં આવવાનું થયું. ગુજરાતનું અને ધરમપુર તાલુકો અને તાલુકાનું છેલ્લું ગામ, એમાં છેલ્લા 10 વર્ષથી અમે સામાજિક ઉત્થાનની પ્રવૃત્તિ કરી રહ્યા છે. એક આખી ટીમ ઊભી કરી છે કે સમાજ પ્રત્યે ઘણીવાર અમે વિચારતા હોઈએ છીએ કે ઘણા બધા અલગ અલગ રીતે સમાજની જે સેવા કરી રહ્યા છે, ક્યાં લડીને કરવું, કાયદાથી કરવું. અમે વિચાર્યું કે અમે સમાજને બેઠો કરવા માટે શું કરી શકીએ. સમાજનું એક આદિવાસી સમાજનું એક અર્થશાસ્ત્ર હોઈ શકે જેનાથી સમાજ નવી ગતિ કરી શકે. સમાજની એક અભ્યાસની એક યુનિવર્સિટી હોઈ શકે જેનાથી સમાજને અલગ અભ્યાસક્રમ પૂરો પડી શકે. સમાજના યુવાનો માટે રોજગારીના ક્ષેત્રો કયા હોઈ શકે, તો એના માટે છેલ્લા 10 વર્ષથી એક પ્રયોગશાળા રીતે ખોબા ગામમાં કામ કરી રહ્યા છે, જેમાં ખેતી, આરોગ્ય, પર્યાવરણ અને જંગલ ઉપર. જંગલ, ઘણીવાર નારાઓ સાંભળું છું કે જળ, જંગલ, જમીન અમારા છે, પણ આજે જંગલોની પરિસ્થિતિ જોઈએ તો એ પાંખા થઈ રહ્યા છે. એને બચાવવું એ આપણે જ પડશે. જળ, નદીઓ સુકાતી, એને બચાવવું તો એના માટે શું કરી શકાય, તે પણ બચાવવું આપણે જ પડશે. જમીનો, તો જમીનો પણ કેટલેક અંશે જે આપણે રાસાયણિક ખાતરો કે ગમે રીતે એને મારી રહ્યા છે, તો એને બચાવવાના પ્રયત્નો પણ અમે કરી રહ્યા છે. તો આખી લોકમંગલમ ટીમની જે છે અત્યારે 64 ગામડાઓ જે ધરમપુરના છે, જ્યાં સામાજિક ઉત્થાનના કામો કરી રહ્યા છે. તો આખી આ ટીમના જે બધા સભ્યો છે એનો પરિચય કરાવીએ તો પુનિતભાઈ છે, એ આરોગ્યમાં કામ કરે છે. અમે એક મેડિકલ સેવા આપી રહ્યા છે જે 35 ગામમાં આરોગ્યનું કામ કરે છે. અજયભાઈ છે, ગ્રામ સેવક હતા અને અત્યારે આ ખેડૂતો સાથે કામ કરી રહ્યા છે. આ સિવાય હિરેનભાઈ છે, ખાસ કરીને આપણા ખેડૂતો ખેતી સાથે જોડાયેલા છે. તો અમે એક પ્રયોગ યુનિટ ઊભું કર્યું છે, એમાં ખેતીના ઓજારો જે આપણા ખેડૂતો વાપરે છે એનો વર્કશોપ તૈયાર કરીને ખેડૂતો સુધી સારા ઓજારો જાય તો એવું યુનિટ એક તૈયાર કર્યું છે. તો આ રીતે આખી લોકમંગલમ ટીમ જે કામ કરી રહી છે, ખાસ કરીને આપણા જે સમાજના સાહિત્યો છે, આપણા ઇતિહાસો છે, આપણા જે દેવસ્થાનો છે, એનું એકત્રણ કરીને એક સાહિત્યનું એક સંકલન કરીને એક સાહિત્યમાં પણ આગળ કામ કરી રહ્યા છે. તો બને ત્યાં સુધી અમે સંકલન વ્યવસ્થાનું કામ, સમાજને ઊભો કરવાનું કામ, સમાજની જે રહેલી જે જંગલ વ્યવસ્થા છે એને સ્થાપિત કરવાનું કામ. તો દર વખતે અમે અત્યાર સુધીના જે અમારા વૃક્ષારોપણ છે, 64,000 જેટલા વૃક્ષોનું રોપણ કર્યું છે. દર વખતે અમારી ટીમ જંગલોમાં વૃક્ષારોપણનું કામ કરે છે. આ સિવાય ઔષધિઓ છે આપણા વિસ્તારમાંથી નાશ પામી રહી છે, તો એનું પ્રત્યારોપણ કેવી રીતે થાય, એના પ્રાકૃતિક રિસોર્સ ટકી રહે આપણા જંગલમાં, એનું પ્રોસેસિંગ યુનિટ ઊભું થાય, તો એવા પ્રયત્નો પણ આપણે કરી રહ્યા છે. અને બીજું કે આપણી સમાજની એક આદિવાસી બેંક ઊભી થાય. અત્યાર સુધીમાં આપણે સમાજની એક બેંકો નથી, તો એનું અર્થકરણ કેવું હોય, એ બેંકની રચના કેવી હોય, તો એનું એક આખું ડ્રાફ્ટિંગ પણ અમારી ટીમ કરી રહી છે કે સમાજને અમારા તરફથી એક સારી એવા અભ્યાસક્રમો મળે કે ના, આવનારો સમાજ એને ફોલો કરી શકે. તો એ સતત અમારું સંશોધન અને રિસર્ચનું માળખું હોય છે. અમારી ટીમ સતત અભ્યાસ કરતી રહી છે કે આપણે ક્યાં હતા 100 વર્ષ પહેલા ને અત્યારે ક્યાં છીએ, કેટલી વસ્તુ જતી રહી છે અને કેટલી છે. અત્યારે એક અમે તરત અભ્યાસ કર્યો છે કે આપણા સમાજમાં ભાત ચોખાઓ વધી ગયા, નાગલીનું પ્રમાણ ઓછું થયું છે. એની પાછળના કારણો તો એ તપાસીને એ નાગલી પાછી આપણા વિસ્તારમાં આવે તો એ કરી રહ્યા છે. અત્યારે એક બીજો સર્વે 30 ગામનો કરી રહ્યા છે. એમાં આપણા વિસ્તારમાં અત્યારે રોગો જે આવી રહ્યા છે નવા, એ શાના કારણે આવે છે, એની પાછળના કારણો શું, તો એવા સંશોધનો કરીને અમે સમાજને નવું કંઈક આપવાના પ્રયત્નો કરીએ છીએ કે ના, આપણે જે પહેલા હતું એને વધારે સારી રીતે આપણા વિસ્તારમાં લાગુ પડાવવાના પ્રયત્નો કરીએ. તો અત્યારે હાલ શિક્ષણમાં પણ આપણે કહીએ કે આપણા સમાજનું શિક્ષણ, આપણા સમાજના સિલેબસો, આપણા સમાજનું અર્થકરણ શું હોઈ શકે, તો કોઈ વિચાર્યું ના હોય તો અમે આદિવાસી સમાજ અને આદિવાસી સમાજને ઉપયોગી થાય એવો સિલેબસ પણ તૈયાર કરી રહ્યા છે. એક આદિવાસી યુનિવર્સિટી તો કરી નાખશું, પણ ભણાવશું શું આપણા યુવાનોને, આપણા બાળકોને માટે. તો પ્રથમ અમે 1 થી 4 ધોરણનો સિલેબસ આપણી ભાષામાં રજૂ કર્યો છે.
આ સિવાય અમે જે અત્યારે 3 હાઈસ્કૂલો ચલાવી રહ્યા છે એમાં પણ વિચારીએ છીએ કે એ સ્કૂલના બાળકો આપણા સમાજનું અર્થકરણ શીખે, આપણા આદિવાસી સમાજનું વિજ્ઞાન શીખે, આદિવાસી સમાજનું ગણિત શીખે. તો એવા સિલેબસોની રચના કરીને એક નવું યુનિટ સમાજને નવા પ્રયોગ રૂપે આપવાના પ્રયત્નો કરી રહ્યા છે. થોડીક જે અમારી કામગીરીની ઝલક છે અમારા પુનિતભાઈ તમને જણાવશે. પુનિતભાઈ. જય આદિવાસી, જય આદિવાસી. પાછળથી અવાજ નથી આવતો હજુ. જય આદિવાસી, જય આદિવાસી. અહીંયા બધાને વ્હાઈટ કુર્તામાં જોઈને પહેલા તો એવું થતું કે ક્યાંથી બારવટી આવી ગયા થાય ને. અમે પણ બધા આદિવાસી જ છે, પણ આ લોકમંગલમ ચેરિટેબલ ટ્રસ્ટ નો એક ડ્રેસ છે જેથી યુનિટી દેખાય. જેમ આદિવાસી આપણે ભેગા થયા છે, દરેકના માથા પર ફાળિયા બાંધેલા છે, આદિવાસીની યુનિટી દેખાય એટલા માટે અમે જ્યાં પણ જઈએ છીએ ખાદીના કુર્તા પહેરીએ છીએ. અમારી ટીમમાં નીલમભાઈએ જણાવ્યું એ પ્રમાણે પર્યાવરણ, એજ્યુકેશન અને ધરમપુરના અંતરિયાળ વિસ્તાર જેમ કે વિલ્સન હિલથી આજુબાજુના કેટલાક ગામડાઓ છે જેમાં અમે દરેક પ્રકારના કામો કરીએ છીએ. જેમાં મારું કામ છે એ વિસ્તારના લોકોને મેડિકલ સુવિધાઓ પૂરી પાડવી. જેમ કે અમારી સંસ્થાને એક એમ્બ્યુલન્સ અમદાવાદ એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી, આશીર્વાદ એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી મળી છે. એ એમ્બ્યુલન્સમાં એક ડોક્ટર આપણા આદિવાસી સેવા આપે છે જે ત્યાંની લોકલ ભાષા જાણે છે અને ત્યાંની લોકલ ભાષાથી એમને પૂછીને દવાઓ આપીએ છીએ. અને એવા કેટલાક રેર કેસો જેને વલસાડની સિવિલમાં કે અમદાવાદની સિવિલમાં પહોંચાડવા માટે અમે એમની મદદ કરીએ છીએ. એ જ રીતે ત્યાંના બાળકો ખોબા અને ભૂતરોણ અને આજુબાજુના ગામના બાળકોને ખોબામાં એક આશ્રમ ની સ્થાપના કરી છે. એની અંદર એ વિસ્તારના ગામડાઓમાં રોજગારીનું કંઈ જ નથી, એટલા માટે ત્યાંના વાલીઓ જે છે છોકરાઓને મૂકીને સેલવાસ, વલસાડ, વાપી એ સાઈડ મજૂરી કરવા જાય છે. તો એ બાળકોને શિક્ષણ મળી શકતું નથી કારણ કે કોઈ કહેવા વાળું નથી કે તમે ભણો. તો એવા બાળકોને અમે ત્યાં આશ્રમમાં રાખીએ છીએ, ખવડાવીએ છીએ અને સ્કૂલે મોકલીએ છીએ અને એ લોકો ભણે છે. એ રીતે એટલું જ નથી, 1 થી 5 ની શાળા ખોબામાં છે, પણ અમે એમને કોલેજ સુધી અને અમારા કેટલાક વિદ્યાર્થીઓ અત્યારે એન્જિનિયરિંગ કોલેજમાં પણ છે. છેલ્લા 10 વર્ષથી નીલમભાઈ એ વિસ્તારમાં કામ કરે છે અને હું એમની સાથે છેલ્લા 1 વર્ષથી જોડાયો છું. આમ મારા ઘરના ને પેલા એવું હતું કે છોકરો એજ્યુકેટેડ થયો છે, MA BEd થયો છે તો ગવર્મેન્ટ જોબમાં જાય. તો પણ મારી પહેલેથી ઈચ્છા એવી જ હતી કે હું સમાજ માટે જ કામ કરું. અમે પહેલા ફેસબુકના માધ્યમથી એક ગ્રુપ બનાવ્યું હતું. જે રીતે અમે કામ કરતા હતા એ જ રીતે નીલમભાઈ સાથે એકવાર મુલાકાત થઈ ગયા વર્ષે અને નીલમભાઈએ કીધું કે તમે આ રીતે કામ કરો છો તો અમારી ટીમમાં જોડાઈ જાઓ. અને આ તો લક્ષ્મી ચાંદલો કરવા આવે તો કપાળ ધોવા ન જવાય તેવી સ્થિતિ મારી હતી. અને મેં એક પણ શબ્દ વિચાર્યા વગર નીલમભાઈને હા પાડી દીધી અને એમના સેવા રથમાં જોડાઈ ગયો. અને આજે મને એવું લાગે છે કે જે રીતે હું સરકારી જોબમાં જતે એના કરતા વધારે મને ખુશી અહીંયા નીલમભાઈ સાથે કામ કરવામાં મળે છે. અને આજે મારા ભાઈઓ વ્હાઈટ કુર્તામાં ઊભા છે. અમે અલગ અલગ વિસ્તારના છે બધા જ, પણ એવું લાગતું નથી, બધા એક જ થાળીમાં ખાઈએ છીએ અને એક જ સાથે એક જ જગ્યાએ રહીને બધું કામ કરીએ છીએ. અને અમારા જે લોકમંગલમ ટીમના સભ્યો છે એવો ક્યારેય એવું વિચારતા નથી કે કોઈ એકનો ડિસિઝન હોય, બધાનો ડિસિઝન લેવામાં આવે છે, ત્યારબાદ જ કોઈ આગળનું પગલું ભરવામાં આવે છે. એટલે યુનિટી જળવાઈ રહે. હવે આપણે આદિવાસી સમાજની વાત કરીએ તો આપણે નીલમભાઈએ કીધું એ પ્રમાણે દરેક પ્રોગ્રામમાં હું સાંભળું છું, ઘણા પ્રોગ્રામમાં જાઉં છું કે જળ, જંગલ, જમીન કોનું છે? તો નીચે આપણી જનતા આદિવાસી બોલે છે કે આપણું છે, આપણું છે. એના પછી બીજો સવાલ હું પૂછું કે એની જાળવણી કોણ કરશે? એને બચાવવાનું કામ કોણ કરશે? જ્યારે ઘરમાં જરૂર હોય પૈસાની તો વાડીમાંથી 15 શાક કાપીને આપણે વેચી નાખીએ એટલે કામ પતી ગયું આપણું. શું જીવનમાં પૈસાની જરૂર એક જ વાર પડશે?
ના બીજી વાર પણ પડશે. તો એ 15 શાક કાપ્યા છે આપણે, તો એની સામે બીજા 30 કેમ ન વાવીએ કે જેથી આગળના જીવનમાં ક્યારેક આવી મુશ્કેલી આવી પડે તો એ કામ આવી શકે. તો આવી રીતે તમામને વિનંતી છે કે જળ જંગલ જમીન આપણું જ છે, તો એની જવાબદારી બચાવવાની પણ આપણી જ છે. જય આદિવાસી. જય આદિવાસી. એક વસ્તુ બીજી જણાવી દઉં કે જે લોકમંગલમ ચેરિટેબલ ટ્રસ્ટ ખોબાની ટીમ નીલમભાઈ જોડે પુનિતભાઈ, અજયભાઈ, બીજા બધા મિત્રો છે, હું પણ પોતે એમનો એક ભાગ છું. અને આપણી લાઇબ્રેરીનો જે પ્લાન છે ખુદ નીલમભાઈએ મને આપ્યો હતો જ્યારે આપણે આપણા સમાજને આપણે સોંપી રહ્યા છે. અને એમણે એના માટે એક ગાડી ભરીને પુસ્તકો નીલમભાઈ અને એમની ટીમ તરફથી આપવામાં આવ્યા છે. તો એમના માટે આપણે તાળીઓ પાડીશું, જેના થ્રુ આપણે યુવાનોને કંઈક કરવા જઈ રહ્યા છે. ફક્ત એમણે ધરમપુર નહીં પણ આપણા ડોલવણને પણ કંઈક આપ્યું છે. તો એમના આપણા ડોલવણ આદિવાસી સમાજ વતી આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય આદિવાસી, જોહાર. અને આપ આવ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. તો લોકમંગલ ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર. સરસ આપનું વક્તવ્ય આપ સૌએ રજૂ કર્યું એ બદલ ફરી એક વખત આપણે જોરદાર તાળીઓ પાડીએ. જય જોહાર, જય જોહાર.